દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે, એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે। 70 બેઠકો ઉપર એક જ તબક્કામાં એક સાથે 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રણેય પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે। આમ આદમી પાર્ટીએ 70 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। ભાજપ અને કોંગ્રેસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। ત્યારે 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને મતગણતરી 8 ફેબ્રુઆરીના રોજ થશે। અરવિંદ કેજરીવાલજીની ન માત્ર દિલ્હીવાસીઓ વર્ષોથી 11 વર્ષ 12 વર્ષથી અરવિંદ કેજરીવાલજીને દિલ્હીવાસીઓ પ્રેમ આપે છે અને હજુ પણ વધારે આપશે। પહેલી વખત 70માંથી 67 સીટ આપી, બીજી વખત 62 આપી અને આ વખતે પણ 60થી વધુ સીટો સાથે આમ આદમી પાર્ટી સરકાર બનાવશે એવો અમને પૂરો વિશ્વાસ છે, એવી અમને આશા પણ છે ને દિલ્હીવાસીઓ ખૂબ સમજદાર છે એટલે આગામી ચૂંટણીમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી અને એની કામની રાજનીતિ ફરીથી વિજય થશે। ભાજપે ખૂબ હથકંડા અપનાવ્યા છે પણ એમની પાસે નથી તો મૃત્યુઓ, નથી મુદ્દાઓ, મુદ્દાવિહીન ભાજપ છે। એમણે માત્ર અરવિંદ કેજરીવાલજી ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા હતા, શીશ મહેલ ને કરોડો રૂપિયાનો કૌભાંડ ને શીશ મહેલે એમણે રાજીનામું આપી છોડીને વયા ગયા। કરોડો કૌભાંડને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા અને એમાં એ સ્પષ્ટ કીધું કોઈ પુરાવા નથી તમામને। એટલે આ બધી જે અડચણો હતી એનાથી પણ આગળ જઈને પ્રજા ફરીથી અરવિંદજીને ખૂબ પ્રેમ કરી રહી છે અને ફરીથી મજબૂતાઈથી સરકાર બનાવશે। ગત ચૂંટણીની સરખામણીમાં જોઈએ તો લગભગ 63 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 10% કરતાં પણ વધુ વધ્યો હતો, સીટો પણ વધી હતી। આ વખતે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી સજ્જ છે, કારણ કે દિલ્હીની અંદર માત્ર ને માત્ર ગોટાળા, માત્ર ને માત્ર કૌભાંડો, આ સિવાય કશું જ આમ આદમી પાર્ટીએ આપ્યું નથી। ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ છે અને એવે જેવી જ યોજનાઓ બનાવીને પ્રજાને ઉલ્લુ બનાવવાની જે વાત કરી હતી આમ આદમી પાર્ટીએ, એ પ્રજા હવે દિલ્હીની સમજી ગઈ છે અને આ વખતની જે ચૂંટણીમાં છે એ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવશે એ દેખાઈ રહ્યું છે।